નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લોહી લુહાણ થયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે। તો મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે। ગત મોડી રાત્રે વડોદરા નજીક તરસનાળીથી કપુરાઈ તરફ બે ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો, જ્યારે લક્ઝરી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તો અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા જિલ્લાના છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની સંખ્યા વધી રહી છે, જેના કારણે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોમાં પણ હાઈવેથી સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।